લાલ રંગનું આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે અને તેનો ખાટો મીઠો સ્વાદ બધા લોકોને પસંદ આવે છે. તો તેમાં રહેલા પોષક તત્વો હૃદય, મગજ, ત્વચા, આંખો અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદેમંદ છે. તો આજે આપણે જાણીશું આ લાલ રંગના ફળના ખાવાના ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સ્ટ્રોબેરી એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ છે અને તે કોઈ પણ સુપરફૂડ થી ઓછું નથી, કેમ કે તેનો ખાટો મીઠો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર તેનો સ્વાદ જ નહીં પરંતુ તેના ગુણધર્મો પણ શાનદાર છે? તો સ્ટ્રોબેરી ખાવાથી આરોગ્યને અનેક ફાયદાઓ થાય છે, જે જાણીને તમે પણ હેરાન થઈ જશો. તો સ્ટ્રોબેરી ખાવાના મુખ્ય ફાયદાની જો વાત કરવામાં આવે તો વિટામિન સી થી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને સાથે જ મુક્ત રેડિકલ સામે લડે છે. તો ફાઈબરનો સારો સ્ત્રોત પણ જોવા મળે છે, જે પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે અને કબજિયાત દૂર કરે છે, પેટ ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં તો વધારે મદદ કરે છે. તો આ સાથે જ તેમાં રહેલા પોષક તત્વો અને પોટેશિયમ હૃદયના રોગનું જોખમ ઘટાડી શકે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તો સ્ટ્રોબેરી એક નરમ ફળ છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ વ્યક્તિની ઉંમરના તેને સેવન કરવાનું સરળતાથી કરી શકે છે. તો તેમાંથી પ્રાકૃતિક આયર્ન પણ મળી રહે છે અને વિટામિન સી અને પ્રાકૃતિક આયર્નને કારણે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સ્ટ્રોબેરીનું સેવન લાભદાયક સાબિત થાય છે. આમ કરવું એ ફ્રુક્ટોઝ શરીરમાં ઝડપથી સુગરનું પ્રમાણ વધારતું નથી અને આ સાથે જ ડાયાબિટીસ માટે પણ લાભદાયી છે, એટલે કે ઓછા ગ્લાયમેમિક ઇન્ડેક્સ ધરાવે છે અને આ સાથે જ બ્લડ સુગરને વધારતી નથી અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સલામત છે. તો સ્ટ્રોબેરી મગજ અને આંખોનું સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે અને મગજની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તો તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ ગણવામાં આવે છે અને સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારીને ત્વચાને યુવાન અને કરચલી મુક્ત રાખવામાં મદદ કરે છે. તો સ્ટ્રોબેરીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો કેન્સર જેવા કોષોના વિકાસને રોકવામાં પણ મદદ કરે છે અને આ સાથે જ સ્ટ્રોબેરીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને હાઇડ્રેટ રાખે છે. તો કેવી રીતે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવો તેની જો વાત કરવામાં આવે તો તાજી સ્ટ્રોબેરી તમે સીધી ખાઈ શકો છો. આ સાથે જ સ્મૂધી, સલાડ, જામ, આઈસ્ક્રીમ અથવા તો કેકમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે અને રોજ 1 કપ સ્ટ્રોબેરીનો રસ પી શકાય છે. તો આ સાથે જ સ્ટ્રોબેરીમાંથી ચોકલેટ, આઈસ્ક્રીમ, કેન્ડી, શેક, જ્યુસ, સ્મૂધી, સલાડ, જામ અને કેક જેવી મસ્ત મજાની વસ્તુઓ બનાવવામાં આવે છે અને ઘણા લોકોનો ફેવરિટ ફ્લેવર પણ સ્ટ્રોબેરી જ હોય છે, એટલે કે ચોકલેટ, આઈસ્ક્રીમ, કેન્ડી, શેક કયા ફ્લેવરનું ખાવાનું નામ પડે એટલે સ્ટ્રોબેરી લવર્સ તરત જ બોલી ઉઠે કે મારો આઈસ્ક્રીમ સ્ટ્રોબેરી ફ્લેવરનું આપજો. અને આ સાથે સ્ટ્રોબેરી અને સ્ટ્રોબેરી ફ્લેવરના ચોકલેટ, આઈસ્ક્રીમ, કેન્ડી કોની ફેવરિટ છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ સાથે જ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ છે કે જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી કે બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS19 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.